બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। સમાચાર મળી રહ્યા છે, આપને જણાવી દઈએ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે। વડોદરાથી આ સમાચાર આપને જણાવી દઈએ, એસોસિએશનની 18 બેઠકો પર 43 ઉમેદવારો મેદાનમાં છે। પ્રમુખ પદ માટે નલિન પટેલ સહિત 2 ઉમેદવાર મેદાનમાં છે, ત્યારે એસોસિએશનના અન્ય હોદ્દા માટે 41 ઉમેદવારો મેદાને છે। વડોદરાથી આ સમાચાર 7 સીસીટીવીની મદદથી મતદાન પર સતત નજર રાખવામાં આવશે। એસોસિએશનના કુલ 3845 વકીલો મતદાન કરશે। મોડી રાત સુધી પરિણામ જાહેર થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। આપને જણાવી દઈએ, પ્રમુખ પદ માટે નલિન પટેલ સહિત 2 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે, ત્યારે અન્ય હોદ્દા માટે 41 ઉમેદવારો મેદાનમાં છે। વડોદરાથી આ સમાચાર 7 સીસીટીવીની મદદથી મતદાન પર સતત નજર રાખવામાં આવશે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા દર્શન ચૌધરી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દર્શન, શું વિગતો? જી બિલકુલ, વાત કરવામાં આવે તો આજે વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ છે, જેમાં વહેલી સવારથી મતદાનની પણ શરૂઆત થઈ ગઈ હતી। ત્યારે જે પ્રમુખ પદ માટે જે ઉમેદવારો છે તેમાં જે નલિન પટેલ છે તેઓ અગાઉ પણ પ્રમુખ રહી ચૂક્યા છે, તેઓ પણ ઉમેદવાર છે। તેમની સાથે અન્ય બીજા 2 પણ ઉમેદવારો ઉભા છે। ત્યારે સમગ્ર જે બાર એસોસિએશનની ચૂંટણી છે તેની અંદર કુલ 43 જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 18 બેઠકો પર આ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં તમામ પ્રકારની તૈયારી જે છે તે ચૂંટણી અધિકારીઓ દ્વારા કરી દેવામાં આવી છે। જેમાં સીસીટીવી કેમેરાની મદદથી પણ જે મતદાન થવાનું છે તેની અંદર સતત મોનિટરિંગ કરવામાં આવશે। કુલ 3845 જેટલા વકીલો છે તેઓ મતદાન કરશે। વિવિધ જે મુદ્દાઓ છે તેને આધારે આ મતદાન થઈ રહ્યું છે। જે યુવા વકીલો છે કે જેઓ પ્રથમવાર મતદાન કરવાના છે, તેમનામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જે મતદાર વકીલો છે તેમને આકર્ષવા માટે પણ વહેલી સવારથી જ અલગ અલગ જે નુસ્ખા છે તે અપનાવવામાં આવ્યા હતા, અને આજે સાંજ સુધી આ મતદાન યોજાવાનું છે અને મોડી રાત સુધીમાં પરિણામ પણ જાહેર થઈ જશે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ। બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે, મોડી રાત સુધીમાં પરિણામ આવે તેવી શક્યતાઓ હાલ દર્શાવાઈ રહી છે, જેમાં સીસીટીવીથી સતત નજર રાખવામાં આવશે। 18 બેઠક પર 43 ઉમેદવારો મેદાનમાં છે।